12 વર્ષમાં જ જર્જરિત। બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત વીએમસીએ બનાવેલા મકાનો 12 વર્ષમાં જ જર્જરિત। કોર્પોરેશને જાતે બનાવેલા મકાનો 12 વર્ષમાં ટકી શકે તેમ નથી। ભ્રષ્ટ વીએમસી દ્વારા વાપર ઉપયોગ બંધ કરી મકાન ખાલી કરવા તગલગી આદેશ સામે સ્થળ પર વિપક્ષ નેતા અમીર રાવતે આજે મુલાકાત લીધી હતી અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ બીએસયુપી પ્રોજેક્ટ અંતર્ગત આ મકાન બનાવ્યા હતા, જેની આવરદા અંદાજિત 40 વર્ષની હોય પણ 12 વર્ષમાં જ મકાન જર્જરિત હાલતમાં થઈ ગયા અને પાલિકા દ્વારા આ મકાન ખાલી કરવા માટે નોટિસ આપી છે। ત્યારે વિપક્ષ નેતા અમીર રાવતે પ્રશ્ન કર્યો છે કે આમાં વાક કોનો? બીએસયુપી આવાસ યોજના અંતર્ગત ગરીબોને સારા પાકા મકાન મળે એવી ઉત્તમ ભાવનાથી આ મકાનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 2010માં વર્ક ઓર્ડર આપ્યો। 2012માં વિવિધ જગ્યાએથી કારેલીબાગ, એકતાનગર, કલ્યાણનગરના રહીશોને અહીંયા રિહેબિલિટેટ કરવામાં આવ્યા। રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું અને આ તમામ ફરિયાદો વચ્ચે 2019માં કોર્પોરેશને અહીંના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા। રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી, પણ 5 વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ 550 મકાનમાં હવે એને જર્જરિત છે, ખાલી કરી દેવાની નોટિસ આપી છે। ગરીબ લોકો હતા, છેક એકતાનગર, કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ, જ્યાંથી શહેરમાં આવવા જવાના 200 રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ। તેમ છતાં લોકો અહીંયા રહે છે, આવા જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે, કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી। ત્યારે હવે 550 મકાનને તોડી દેવાની જે નોટિસ આપી છે એ નોટિસની સામે અમે કોર્પોરેશનને રજૂઆત કરવા માંગીએ છીએ। ભ્રષ્ટાચાર કોર્પોરેશનના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરે કર્યો, ખિસ્સા એમના ભરાયા, રહેવા આવ્યા ત્યારથી બૂમો પાડે છે રહીશો, પણ 5 દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી, એક નોટિસ ઇજારદારને નથી આપી અને હવે આ મકાન ખાલી કરીને રિપેર કરવાનું જો ગરીબ નાગરિકોને કહે તો એ ઇમ્પોસિબલ છે। આ લોકોને બેઘર કરી દેવાનું આ ષડયંત્ર હોય એવું લાગે છે। ત્યારે અમે ડિમાન્ડ કરીએ છીએ કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારે। એમના એન્જિનિયર્સની બેદરકારી, એમના ભ્રષ્ટાચાર, એમના પાપે આ મકાન આ રીતના બંધાયા છે। કોઈ બી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હોય મિનિમમ 25 વર્ષ ટકવું જોઈએ, ત્યારે આ લોકોને અત્યારે હવે બેઘર કરી દેવા જે નોટિસ આપી છે તો કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા આપે અને પોતે ઇજારદારના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો રિપેર કરાવીએ।